મિત્રો, મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે। જાન્યુઆરી મહિનામાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ આ તહેવારને ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસથી જ ઋતુનું પરિવર્તન પણ થવા લાગે છે। આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે। મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવું સૌથી વધુ મહત્વ છે। માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવ તેમના પુત્ર શનિને મળવા માટે આવે છે। મકર સંક્રાંતિથી જોડાયેલી એક પ્રાચીન કથાનો ઉલ્લેખ પુરાણોમાં કહેવાયો છે। કથા અનુસાર ઉત્તરાયણના દિવસે ગાયની સેવા કરવાથી ખૂબ જ સારું પુણ્ય મળે છે। આ દિવસે અમુક એવી ચીજો છે જે ગાયને જરૂર ખવડાવવી જોઈએ, તેનાથી સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે કેટલાક એવા મહત્વપૂર્ણ ઉપાયો પણ જરૂર કરવા જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે ગાયને કઈ ચીજો ખવડાવવી જોઈએ। એના પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ એક લાઈક કરી લેજો। એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે તેમના એક સખા આવે છે। દૂર મધ્ય દેશમાં નિવાસ કરતા હતા। શ્રી કૃષ્ણના મિત્ર અત્યંત દુઃખી અને ગરીબ હતા। એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે ગરીબી દૂર કરવા માટે ઉપાય માંગવા આવે છે। શ્રી કૃષ્ણના મિત્ર તેમને કહે છે, કેશવ, હું અત્યંત દુઃખી અને ગરીબ છું। આટલો પરિશ્રમ કરવા છતાં પણ મારાથી મારા પરિવારનું પાલન પોષણ કરવા માટે ધનની પ્રાપ્તિ થતી નથી। હે દ્વારકાધીશ, હું તમારી પાસે ધન સંપત્તિ માંગવા નથી આવ્યો, કિંતુ તમે મને એવો ખાસ ઉપાય બતાવો જેનાથી મારી ગરીબી દૂર થઈ જાય અને હું મારા પરિવારનો પાલન પોષણ કરી શકું। હું કોઈ લોભના કારણે તમારી પાસે નથી આવ્યો અને મારે ધન પણ નથી જોઈતું। હું તો બસ એટલું જ ચાહું છું કે તમારી કૃપા મારા પર હંમેશા બની રહે। કૃપા કરીને તમે મારી ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો। તમારો એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું। મિત્ર દ્વારા આવી પ્રાર્થના સાંભળીને ભગવાન કૃષ્ણ કહે છે, હે સખા, હું બધું જ જાણું છું, તારું દુઃખ પણ અને તારી ગરીબીનું કારણ પણ। હું એ પણ જાણું છું કે તું મારી પાસે ધન માંગવા નથી આવ્યો અને જો હું તને ધન આપું તો પણ તું તેને સ્વીકાર નહીં કરે। એટલે જ હું તમારા સ્વાભિમાનનું માન રાખીને હું તને ધન તો નહીં આપું, પણ એક ઉપાય અવશ્ય બતાવીશ જેનાથી તું તારી ગરીબી દૂર કરી શકીશ। તારી ગરીબીનો નાશ થશે અને અપાર ધનની પ્રાપ્તિ થશે। પરંતુ હે મિત્ર, આ ધન પ્રાપ્તિનો ઉપાય બતાવે પહેલાં હું તને એક મહાન કથા સંભળાવીશ અને એને સાંભળવાથી જ તારી બધી મનોકામના પૂરી થશે અને જે ઉપાય હું બતાવીશ એ ઉપાય તું કરીશ તો તારી ગરીબી દૂર થઈ જશે। તેથી તું આ કથાને ધ્યાનથી સાંભળજે। આ કથામાં હું તને સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરનારી કામધેનુ માતાની કૃપા પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવીશ। તારે દરરોજ ફક્ત એક ચીજ ગૌ માતાને ખવડાવવાની છે। આવું કરવાથી તારી ગરીબી દૂર થઈ જશે। હે સખા, પ્રાચીન કાળની વાત છે। પૂર્વ દેશમાં એક અત્યંત ધનવાન શેઠ રહેતો હતો જેનું નામ હતું પુષ્પરાજ। તેની પાસે ધનની કોઈ કમી ન હતી। તેની પત્ની પણ અત્યંત સુંદર અને પ્રતિવતા નારી હતી। શેઠના 5 પુત્રો પણ હતા। એ પાંચે તેના પિતાને કારોબારમાં મદદ કરતા હતા, પરંતુ એ શેઠનો સ્વભાવ ખૂબ જ લાલચી અને સ્વાર્થી હતો। શેઠે ઘણા એવા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ધન ભેગું કર્યું હતું। શેઠે ધન તો બહુ જ ભેગું કર્યું હતું, પરંતુ તેને એક પણ પુણ્યનું કામ કર્યું ન હતું। શાસ્ત્રોમાં લખેલું છે કે મનુષ્ય જેટલું કમાય છે એમાંથી એક ભાગનું તેના દાન અવશ્ય કરવું જોઈએ। સ્વાર્થ અને લાલચના કારણે શેઠે ક્યારે પણ એક રૂપિયાનું પણ દાન કર્યું ન હતું। તેના દ્વાર પર કોઈ ભિક્ષુક આવે તો તે એક કોડીનું પણ દાન ન કરતો। પછી થોડા સમય પછી શેઠના ઘરે ચોર લૂંટેરાઓએ હુમલો કર્યો અને એનું બધું જ ધન ચોરી લીધું। એક સાથે બધું જ ધન ખોવાના કારણે શેઠ નિરાશ થઈ જાય છે અને શેઠ ખૂબ જ ચિંતામાં રહે છે। ચિંતાના કારણે શેઠના શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે અને બીમાર થઈ જાય છે। બીમાર થઈને ઘરે જ પડ્યો રહે છે। ધનના અભાવમાં એનો પરિવાર ગરીબીમાં જીવન વિતાવવા લાગે છે। એના 4 પુત્રો પણ ખેતરમાં મજૂર તરીકે કામ કરવા લાગે છે। મજૂરી કરતાં પણ એમને થોડું જ ધન મળતું અને એ ધનથી તેમના પરિવારનું પાલન પોષણ કરતા। શેઠની તબિયત દિવસે ને દિવસે વધારે બગડતી હતી અને તેને તેના મૃત્યુનો ડર સતાવા લાગે છે। શેઠની પત્ની શેઠની ખૂબ જ સેવા કરતી હતી। ઘણા જ ઉપાયો કરવા છતાં પણ શેઠની તબિયત સારી થતી ન હતી। એક દિવસ શેઠના દરવાજે યમરાજ સાધુનો વેશ ધારણ કરીને પધારે છે અને તેમને શેઠની પત્નીને અન્નદાન કરવાનું કહ્યું। શેઠની પત્નીનો સ્વભાવ દયાળુ હતો, તેથી તે સાધુને
ઘરની અંદર બોલાવે છે અને રસોડામાં જે પણ કોઈ વધેલું ભોજન પડ્યું હતું તે બધું જ એ સાધુને ખવડાવી દીધું. તેથી એ સાધુ અત્યંત પ્રસન્ન થયો અને કહે છે કે હે માતા, તે આ ભૂખ્યા સાધુની ભૂખને મટાડી છે અને ખૂબ જ પુણ્યનું કામ કર્યું છે. મારા મનમાં તને કંઈક વરદાન આપવાની ઈચ્છા છે, એટલે આજે તું જે પણ મારી પાસે માંગીશ તેને હું નિશ્ચિતપણે પૂરું કરીશ. સાધુની આ વાત સાંભળીને શેઠની પત્ની કહે છે કે હે મહાત્મા, તમને કોટી કોટી પ્રણામ કરું છું. થોડા સમય પહેલાં ચોર લૂંટેરાઓએ અમારું બધું જ ધન છીનવીને લીધું હતું. તેના કારણે અમારે આજે આવી દરિદ્રતામાં જીવન વિતાવવું પડે છે. મારા પતિની પણ તબિયત ખૂબ જ ખરાબ રહે છે અને એ મૃત્યુની છૈયા પર પડ્યા છે. કૃપા કરીને તમે મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી અમારા બધા જ દુઃખો દૂર થઈ જાય. શેઠની પત્નીના વાત સાંભળીને મહાત્મા કહે છે, માતા, તમારી આ દશા તમારા પતિના કુકર્મના કારણે જ થઈ છે. એને તેના જીવનમાં કોઈ પણ દાન ધર્મ કર્યું નથી અને કોઈ પુણ્યનું કામ પણ નથી કર્યું. તેને બીજાને દુઃખ આપીને જ આ બધું ધન પ્રાપ્ત કર્યું હતું. એ કારણે જ દુર્ભાગ્ય તેનો પીછો છોડી રહ્યું નથી. કિંતુ તમે આ દુર્ભાગ્યથી પીછો છોડાવવા માંગો છો તો હું તમને એક ઉપાય અવશ્ય બતાવીશ. માતા, તું આજે જ બધી મનોકામના પૂર્ણ કરનારી કામધેનુ પાસે જા. એ અવશ્ય તારા દુઃખોને દૂર કરશે. એક ગાયને તારા ઘરે લાવીને તેની સેવા કર અને દરરોજ તેને હું કહું એ ચીજ ખવડાવજે, જેનાથી તારી દરિદ્રતા દૂર થઈ જશે. આ પ્રકારે એ સાધુ શેઠની પત્નીને ઉપાય કહે છે. સાધુ દ્વારા કહેવામાં આવેલો ઉપાય કરવાનો નિશ્ચય કરે છે. તેની પાસે એટલું ધન તો નથી હોતું જેનાથી એ ગાયને ખરીદી શકે. તેથી તે ગામની બાજુમાં આવેલા એક ગૌશાળામાં જઈને આ ઉપાય કરે છે. એ દરરોજ સવારે સંતાઈને ગૌશાળામાં જાય છે અને સાધુ દ્વારા કહેવામાં આવેલા ઉપાય કરે છે. આમ પછી થોડા દિવસો પછી એને સમાચાર મળે છે કે રાજાના સિપાહીઓએ એ ચોર લૂંટેરાઓને પકડી લીધા છે, જેમને શેઠનું ધન ચોરી કર્યું હતું. આ પ્રકાર ગૌ માતાના આશીર્વાદથી શેઠને બધું જ ધન એનું ફરીથી પાછું મળી જાય છે. પછી એ શેઠ પણ તેની પત્ની સાથે દરરોજ ગૌશાળામાં જાય છે અને ગાયની સેવા કરે છે. ગાયની પીઠ ઉપર જે કોબડ હોય છે એને સ્પર્શ કરે છે. તેનાથી તેના શરીરના બધા જ રોગો નષ્ટ થઈ જાય છે અને એ સ્વસ્થ થઈ જાય છે. આ પ્રકાર ગાયની માત્ર સેવા કરવાથી જ શેઠની બધી જ ધન સંપત્તિ પાછી મળી જાય છે. એ પછી એ શેઠ રોજ દાન ધર્મ કરે છે અને તેને તેના ઘરની પાસે એક ગૌશાળા પણ બનાવી તેમાં રોજ ગાયની સેવા કરવા લાગ્યો. પછી શ્રી કૃષ્ણ કહે છે કે હે સખા, હવે હું તને બતાવીશ કે ગાયની સેવા કેવી રીતે કરવી જોઈએ અને ગાયને કઈ ચીજ ખવડાવવી જોઈએ જેનાથી ધનની પ્રાપ્તિ થાય છે. હે મિત્ર, શાસ્ત્રોમાં ગાયને માતા માનવામાં આવે છે. સમસ્ત દેવી દેવતાઓ પણ એની પૂજા કરે છે. ગાયના ગોબર અને મૂત્રને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગૌ માતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓના વાસ હોય છે. ગાય એક અત્યંત પવિત્ર, નિર્મળ, શાંત, નિષ્પાક જીવ છે. ઋગ્વેદમાં પણ તેને સંસારનું પાલન પોષણ કરનારી કામધેનુ માતા કહેવાય છે. એના દર્શન માત્રથી જ મનુષ્યના હજારો પાપો નષ્ટ થઈ જાય છે. તેથી આ નિષ્પાપ ગૌ માતા પર ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ. ગાયને ક્યારેય પણ મારવી ન જોઈએ અને તેને ક્યારેય કષ્ટ પણ ન આપવું જોઈએ. ગાયની મારવાથી એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે. જે મનુષ્ય ગાયની નિસ્વાર્થ ભાવે સેવા કરશે એ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જે સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવશે હંમેશા એ સ્ત્રી સુહાગન અને સૌભાગ્યશાળી રહેશે. જે વ્યક્તિ દરરોજ કોઈના કોઈ પ્રકાર ગૌ માતાની સેવા કરે છે તે સૌથી મોટો પુણ્યવાન બની જાય છે. શાસ્ત્રોમાં ગૌ માતાની માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે તેની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. પ્રાચીન કાળથી જ ગૌ માતાની સેવા અને સંરક્ષણ કરવાની પરંપરા ચાલતી આવી છે. કેટલાક ઋષિમુનિઓએ તેમને કુટિયામાં ગાયોનું પાલન પોષણ કરતા હતા તથા મોટા રાજા મહારાજા ગાયોનું દાન કરતા હતા. ગાયના દાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. ગાયનું દાન કરવાથી બધા જ જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગૌ માતાના દર્શન કરવા ખૂબ જ શુભ હોય છે. શાસ્ત્રો કહે છે કે રોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ગાયના ગોબરના દર્શન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જાઓ છો તો અચાનક ગૌ માતા તમારા રસ્તામાં આવી જાય તો જે કાર્ય માટે તમે બહાર જાઓ છો એ કાર્ય નિશ્ચિત સફળ થઈ જાય છે.
કોઈ યાત્રાએ નીકળતા જો ગૌમાતાના દર્શન થઈ જાય તો એ યાત્રા શુભપૂર્વક પૂર્ણ થઈ જાય છે. કુંડલીમાં જો પિતૃદોષ હોય તો તેનો ઉપાયો સાથે ગૌમાતાને દરરોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. કુંડલીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્રો અનુસાર સવારમાં ભોજનમાં સૌથી પહેલી રોટલી નીકાળીને સફેદ ગાયને ખવડાવવી જોઈએ. અને જો કુંડલીમાં બુધ ગ્રહ કમજોર હોય તો દર બુધવારે ગાયની લીલો ચારો ખવડાવવો જોઈએ. એનાથી બુધની સ્થિતિ સંબંધિત દુષ્ટ પ્રભાવ દૂર થાય છે. અને જો કુંડલીમાં મંગળ દોષ છે જેના કારણે તમારા જીવનમાં ઘણી એવી પરેશાનીઓ આવતી હોય તો લાલ રંગની ગાયની સેવા કરવી જોઈએ. મંગળવારના દિવસે ગાયની પૂજા કરો અને એને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. અને જો કોઈ મનુષ્યના લગ્ન જીવનમાં અડચણો આવતી હોય તો એમના જીવનમાં બૃહસ્પતિ ગ્રહને મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા રાખીને ગાયને ખવડાવવા જોઈએ. એનાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. જો ઘરમાં અશાંતિ હોય, લડાઈ ઝઘડા થતા હોય તો ઘરમાં સુખ શાંતિ બની રહે તે માટે ગાયના છાણને સળગાવીને તેના ધુવાણાને સંપૂર્ણ ઘરમાં ફેલાવવો જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિ ઘરની બહાર ચાલી જાય છે અને સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થાય છે. ઘરના દરવાજા પર જો ગાય આવે તો તેને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. જે ઘરના દરવાજાથી ગાય ખાધા વગર જ પાછી ચાલી જાય છે એ ઘરમાંથી લક્ષ્મી પણ ચાલી જાય છે. દરેક સ્ત્રીને દરરોજ ગાય માટે એક રોટલી અવશ્ય બનાવવી જોઈએ. એને પ્રેમથી ગૌમાતાને ખવડાવવી જોઈએ. એનાથી ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. ગાય એક શાકાહારી અને પવિત્ર પશુ છે એટલે તેના ભોજનમાં ક્યારેય માંસ કે ઈંડા ન ખવડાવવા જોઈએ. આવું કરવાથી મોટામાં મોટું પાપ થાય છે. જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો લગાતાર પરેશાનીઓ આવતી હોય તો રોટલી પર સફેદ માખણ અને ઘી લગાડીને ગૌમાતાને ખવડાવવું જોઈએ. અને જો શનિ દોષ હોય તો આટામાં થોડા કાળા તલ મળાવીને રોટલી બનાવીને ગાયને ખવડાવવી જોઈએ. એનાથી શનિ દોષ સમાપ્ત થાય છે. કુંડલીમાં મંગળ દોષ હોય તો તેને દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવું જોઈએ. જો ઘરમાં ધનની સમસ્યાઓ હોય તો ગુરુવારના દિવસે ગાયને કેળાનું ફળ અવશ્ય ખવડાવવું જોઈએ. તેનાથી દરિદ્રતા દૂર થાય છે. ગાયના પીઠ ઉપર એક કુબળ હોય છે. તે કુબળમાં સૂર્યકેતુ નાડી હોય છે. દરરોજ તે કુબળને સ્પર્શ કરવાથી જીવનમાં તમામ રોગોનો અંત થાય છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહેલું છે કે મનુષ્ય તન મન ધનથી ગાય માતાની સેવા કરે છે તો મૃત્યુ પછી વૈતરણી નદીને ગૌમાતાની પૂંછ પકડીને પાર કરી લે છે અને તે વ્યક્તિની અકાળ મૃત્યુ પણ થતી નથી અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિને ભાગ્યની રેખા ખરાબ છે તો વ્યક્તિને તેની હથેળી પર ગોળ રાખીને ગાયને જીભથી ચટાડે છે તો તેની ખરાબ રેખાઓ પણ જાગી જાય છે. તેના દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તન થઈ જાય છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન કૃષ્ણએ ગાયનું મહત્ત્વ બતાવ્યું. તો મિત્રો, તમારે પણ મકર સંક્રાંતિના દિવસે આ ચીજો ગાયને જરૂર ખવડાવવી જોઈએ. તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને આ કથા સારી લાગી હશે અને કથા ગમી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.